નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। વર્તમાન સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં આંગણવાડી કર્મચારીઓની એક પણ માંગણી સંતોષવામાં ન આવતા રોષે ભરાયેલા નવસારી જિલ્લાના આંગણવાડી કર્મચારીઓ દ્વારા બજેટની હોળી કરવામાં આવી હતી। વર્તમાન સરકાર દ્વારા હાલમાં રજૂ કરાયેલા બજેટમાં આંગણવાડી કર્મચારીઓની પડતર માંગણીઓ અંગેની કોઈ પણ જાહેરાત ન થતાં રોષે ભરાયેલા નવસારી જિલ્લાના આંગણવાડી કર્મચારીઓએ નવસારી જિલ્લા આંગણવાડી કર્મચારીઓના પ્રમુખ શંકુતલાબેન ઠાકોરની આગેવાનીમાં કાળા કપડાં પહેરી વર્તમાન સરકારના બજેટનો વિરોધ કરી બજેટની હોળી કરી હતી અને જણાવ્યું કે આંગણવાડીના બાળકોના આહારના બિલો છેલ્લા 2 માસથી મળ્યા નથી અને આંગણવાડીની બહેનો પોતાના ખર્ચે બાળકોને નાસ્તો આપી રહ્યા છે। જ્યારે નવસારી જિલ્લામાં આવેલા જલાલપોર સહિતના તાલુકાઓમાં એસટી બાળકોના આહારના બિલો છેલ્લા 1 વર્ષથી ચૂકવ્યા નથી, જ્યારે પોષણ સુધીના બિલો દાહોદ સહિતના જિલ્લાઓમાં 3 માસથી ચૂકવ્યા નથી। તેવી જ રીતે મંગળ દિવસના 1 વર્ષના તેમજ મોબાઈલ ફ્લેક્સી ફંડના નાણાં 2 વર્ષથી આંગણવાડી બહેનોને ખાતામાં જમા થયા નથી। તેમ છતાં પણ તમામ બહેનો સરકારને સહયોગ આપી રહી છે। શકુંતલાબેન ઠાકોર, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જિલ્લા પ્રમુખ નવસારી। આજ રોજ અમે બજેટની હોળી કરવામાં આવી છે। 1 ફેબ્રુઆરીના રોજ બજેટ બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં આંગણવાડી કાર્યકર બહેનોના એક પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજ રોજ અમે બજેટની હોળી કરીએ છીએ। સરકાર વિરોધ કાળા કપડાં પહેરી બજેટની હોળી કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં જલાલપોર અને નવસારીની બહેનો ઉપસ્થિત છે, કાળા કપડામાં સજ્જ છે અને કેન્દ્ર સરકાર 2018 પછી 1 પણ રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવેલ નથી। તે માટે એ સરકારને બજેટની હોળી કરી જાણ કરવામાં આવે છે કે હવે પછી અમારા પગારમાં વધારો કરવામાં આવે અને અમારા બિલો જલાલપોર તાલુકાના 1 વર્ષ અને 2 માસથી બાકી છે। એસટીની ગ્રાન્ટ ન હોવાથી ઉપર પણ રજૂઆત કરી છે, ગાંધીનગર કમિશનરને ડાયરેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં પણ હાલ બિલનું નિરાકરણ ન આવતા આજ રોજ અમે આવેદનપત્ર સીડીપીઓને પાઠવવા જઈ રહ્યા છે, જલાલપોર અને નવસારી। શકુંતલાબેન ઠાકોર, નવસારી। તેમ છતાં પણ આંગણવાડીની બહેનો સરકારને સહયોગ આપી રહી છે અને બાળકોને પોતાના કર્જે આહાર પૂરો પાડી રહી છે। ત્યારે આગામી 15 તારીખ સુધીમાં આ તમામ બિલો ચૂકવવામાં નહીં આવે તો 16મી તારીખથી તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે સરકાર આ અંગે શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું। તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।